મમ્મી જોવા તો જેવા મગા મગા લાવે જોજે અરે પણ શું કર્યું 1700 રૂપિયા તો 70 ચાર્જિંગ આવે છે પણ યાર શું કરો લાવવું તો પડે કે ના લાવવું પડે યાર સાચી વાત લાવ કરીએ તારી આના જ ઓના 1700 રૂપિયા ને અમાર ઘેર આવતો રહેજો પા નહીં તમે આવો મન કે આ ચોક્કસ આવી છે તો હેલો ગાઈસ ગુડ મોર્નિંગ જય માતાજી તો ગાઈસ સવાર પડી ગઈ અને અહીં તો પાણી થાય જો ગાઈસ પાણી થાય અને અહીં નિયર લુગરો છે નિયર ગુડ મોર્નિંગ જય માતાજી શું કરી લુગડો તો તારો નંબર આવી ગયો બદલી થઈ ગઈ ટીપી બે લુગડો તો બદલી થઈ ગઈ એમાં કેવું ચાલે તો ગાઈસ નિયર લુગરો દો મમ્મી ના વાગ્યો ને અમે તો એ ખીચડી વઘારી ટોમેટાનું શાક બનાવી જો અમે ખીચડી વઘારી લોટ બાંધ્યો અને હજુ નાવાનું બાકી નહીં પછી પાણી ભરું જાઉં ને આમાં ઉઠાડવા ગાઈસ આપણે તો આવી ગયા ઉપર અને જો ઉપરનું વાતાવરણ કેવું ગાઈસ જો થોડો ધુમ્મસ દેખાય અને ઓન ઉઠાડવા આવી હું તો શિકાર ઉઠ્યા કે નહીં ઉઠ્યા ઓય સંભળાયા આય ગુડ મોર્નિંગ ઉભા થાય બેટા હોટલ નહીં જવાનું તાંકુ ના જવાનું પપ્પાને જવાનું તમારે નહીં જાવ તો કાંઈ સાસુ હોટલે નહીં જવાનું એટલે ઊભા જ નહીં થાય અને નોકરી ચેલા વાગે જવાનું હેડા આંટે એટલે ઉઠવાનું ચેલા વાગે ચેલા વાગે પણ મને નહીં ખબર ચેલા વાગે ગાય જાતો ને આજે હોટલ નહીં જાય ને એટલે ઉઠશે જ નહીં હજુ મારે બીજું ટોપું રહેશે હજુ ઉપર એવું લાગે હું હા ને હા કે હું ઉઠાડવા નહીં આવું તમારે ઉઠવા તો ઉઠજો બરાબર ફોને નહીં કરો ને મારે જો ફોન નહીં તો ગાઈસ ગાય તો આવી જઈએ રોટલી ખાવા અને યાર રોટલી ખાવા દારો ટાઈમ અને નહીં એ ઉપર ચડી ગઈ તું આગી જતી નહીં એટલે તો ગાય આ બે ગાયો મારે દરરોજ આવે અને ટાઈમ હોય નો સવારમાં આવે ભાઈ બપોરે એક ઓટો મારશે નહીં ને બપોરે એક ઓટો મારશે 11 વાગે હા દોરેલું ગ્રો આજે ધોવાનું બાકી તો આ સાઈડ પપ્પા ને મમ્મી તો નાસ્તો કરવા બેસી ગયો હો ગુડ મોર્નિંગ જય માતાજી ગુડ મોર્નિંગ જય માતાજી અમે નાસ્તો કરીને આજ રવો ના શનિવાર રવિવાર શનિવાર તો ગુડ મોર્નિંગ જય માતાજી ગુડ મોર્નિંગ જય માતાજી આ સાઈડ તો નાસ્તો તો આવ્યો ગાડી આવ્યા જતી રહી તો તમે બધા ગેલન નહીં કાઢ્યો એવું તમે પાર મેં પાણી લાવવાનું અમે તો પામે ચેલા વાગી તો હાથ હારા હતા તો ગાઈઝ હું તો નહીં રેડી થઈ ગયું અને જો અંકિતજી જો ફોન વૈશાલી લુગડા દો દાદી ઉઠી ગયો રિહાઈ બે જઈ એવું કરવાનું દાદી ગુડ મોર્નિંગ જય માતાજી વૈશાલી જમ રિહાઈ જાય એમ રિહાઈ જતા હે તો ગઈ જ આવી રહ્યા ને આજે રવિવાર નહોતી એટલે માતાજીને ફૂલ હાર ચડાવો પપ્પા દિયાબત્તી કરીને જતા જો બતા તું ગાઈ જો હાલ ને લઈ આવ્યો તો ગોમમાં જઈને બી હાલ નહીં ધોઈ રેડી થઈ ગયો ને હાલ લઈ આવ્યો માતાજી ઓલે આજ રવિવાર હતો ને એટલે રવિવાર હતો એટલે કાંઈ માતાજી કો હાલ ને એવું લઈ આવીએ જય મેરડીમાં જય ચોપડીમાં જય મસાણી આવી તો કઈ આના લીધે તો આટલા આગળ છે નહીં આટલા આગળ આવ્યા ને તે અમન લીધે જ આવ્યા અમે ગાઈ ફૂલ ને એવું બોલ ને વધારે પાછળ ને ઊંધેરો લઈને જતો રહ્યો બોલો ફૂલ ને એવું હું બતાવું નીરો એટલે તો નેચર ચોક જશે એકણ છે દેખાતો જ નહીં હાલ તો પણ એકણ જાય જો આ પોદરામાં જો ફૂલ છે દેખાય એટલે ગાઈ ઉપર ફૂલ મેલ દીએ પછી લઈ લેજો હા ઊંધેરો બગા પછી ફૂલ અહીંથી લઈ જાય પછી કરવાનું હા પેલો બાટલો નતો મેલ્યો ખબર રાતે જો ગઈ આરે બાટલો હોય ને તે ઉંદેરા કૂતરો હતો ને તે ઈવને એકલ મેલ્યો તે એકલ મેલ્યો તે પાછો એકલ ઉંદેરો આવે તે એકલ મેલ્યો એટલે બધું ઢોળી નાખ્યું તેલ જો એ કેવું થઈ ગયું આમાં લુખવું પડે હરખું નહીં હરખું લુખવું પડે જો આઈ હા તેલ તેલ કર ઉપર ચડ્યો તો બાટલો ઉપર તાન અહીં બાટલો નતો મેલેલો ઓય કા ચડ્યો તો શેક ઉપર ચડ્યો તો તાન આ તો હામાં ઉઠીને જોયો ને તાન તો બાટલો તો ઢોરાયેલો ઊંધેરો ઉંદેરો જ હશે બીજું કોઈ ના હોય
કદે બંધ પણ શું જોઈએ બે જા નાસ્તો કરવા અને ગાય તો કેવડો હજુ ચાલે ગાય તે લાયા તા નહીં ને હું કેવડું કીધું છું તમે કચ્છ હવે તા ના કેપી બેન ને આ તા લીમને લઈ આવે તો ખબર પ્રિતેશભાઈ જી હવે કઈ નાસ્તો કરે આવ્યો ને હા ચાલો જય નાસ્તો નહીં કરો ખાલી તો અમે તો ચારનો ઓ તારી વેલા વેલા મેં ગાય ત્યાં ખીચડી કેવડો અને ચાય ચા તો રેટ કરી કેવડું મસાલો ચા રેટ ચલો રેડ ચાલો બસ બે બાજુ બોલી હારી કોણ બે બાજુ બોલો તે દાડા ને મારા દાળ વગાડવાની હતી કે તું દાળ વગાડ હું ભાત વગાડો અને આજુ કે ખબર કે હું દાળ બાફીને લઉં તું ભાત એમ કે હજુ આ પપ્પા વગાડવાનું આ બાર દાળ બાફી હજુ હું ભાત બનાવ જાહે તા હું જાડ જા એટલે હું આ બાફી દઉં દાળ તું ભાત વગાડ ના લગી દીધા તું જ્યારે ના હેડ અરે હેડ અનાજ ત્યાં થઈ જાય ને કોઈ કોમ નહીં અને થે હું નહીં રહી હા ના થે ઓ તારી હમ મન બાર ગસાય રે આના થેરી 5 વાગે સુધી અન પાવ મના કે છે તે ઊંઘ તો ખાઈને મારું ગોબળે તારા ચોક જિંદગી કશું કોમ નહીં હોતા જિંદગી કો હવે ખાલી ઊંઘો જ સંતા ઊંઘવાનું ખાવાનું પીવાનું લે રહ્યો બનાવવાનું આજે દાળ ભાત બનાવો દાળ ભાત બનાવવાનું તો રાતો દાળ ભાત બનાવવાનું તે ગાઈસ તમે જો આધાન બાધાન મેલ્યું હોય નહીં હોય હાલ જ નહીં હાલ જ મેલ્યું તો દાળ ભાત બન હા થોડી વાર લઈને આવજે થોડી વાર રહીને આવશે તો ગાઈસ તમે જો આ સાઈડ તો આધાન મેલ્યું હો અને નિહલ દાળ વેણી બાકી હતી વેણી ભાઈ સાહેબ કહો તમે સાફ સફાઈ કરો કચરા પોતું કરું કચરા પોતું કરે હા અમે છેલ્લું એટલું કચરા પોતું રે ભાઈ રોજવાનું કરું બરાબર તો ગાઈસ જો ભાઈ સાહેબ બધું સાફ સફાઈ કરી દાદી ઉઠી જઈ હતી હું તો હમણાં ઉઠી હા? દાંતણ કરી તાપી ખીચડી ખાધી અને હા તો હું ખોલી આલી બળી બફરી મફળી ખોલી આએ માવ ખાતી હવામાં કાઢો કેસ થઈ જાય હો. તો આ સાહેબ તો ભાઈ સાહેબ અને પોતીને એવું કરે ને અરે બેહી રહી જોજો ગાઈસ બહુ બોલતા જ નહીં હાલ જ લુગરો કોઈ નામ બેહ્યું મને તો બેહી રહી જ દેખાય ને તમે બેહ્યા એટલે તમને એવું દેખાય બહાર ને તો ખબર પડે ચમ તા નવું તે વળી બાયનું છે હું હાલ જ ડૂચા ઉકવી નાય લુચ્ચા તા ઉના લુચ્ચા બધાના ડૂચા ઉના ઉના એ તો ભાઈ સાહેબ એવું કયા અડધા તો આવું તું જોવા તા શું કામ ના આયા જોવા તા આવું તું ને જો ભાઈ સાહેબ પોતીને એવું કરી ના બેહી રહી જોજો હો બે દે અમે બેહી જ દેવું બસ કશું કરું જ નહીં રોધવું નહીં પકી રહે ઓ હો પકી પકી હું મેલે પકી રહે મારે હું નહીં કઈ રહેતા તો 3 વાગે એવાને કીધું 3 વાગે ખાવાનું એવું કે ખબર કે ને બેહી ને તું કામ કર તું કામ બે ને હાથ કે હાલ તો બેહી તે હાલ ચૂલો હરગાય નહીં એવું કામ નહીં હાલ તો તું બેહી ને એ વાત હાલ બેહી જ રમતા નહીં મઉ તારા વેલા પીમીએ કોમ પતાઈ દીધું મારું વાહન એમ ચાલુ ના કરી કહેવાય. આવતા દીધો એટલે ખબર મારે હાલ તું ઊભી નહીં બેહી એટલે બેહી આથી બેહી જ રહ્યો અમે કોઈ જા આપણે તો તમે જોવો ને હાલ તો હા સાફ સફાઈ કરો ખુદ જો ચમ કાટલો રીલ બનાવવા કા ના તો? રીલ્સ બ્લોગ છે રીલ્સ બને આપણે રિઝલ્ટ આવની આ મને અંદર હે ને તે દેખાતું નહીં હરખું ને એટલે જો બહારથી જોઈએ ને તો મસ્ત રીલ્સ આવે વાંચી વાત કોઈ મહેમાન હા ને રિક્ષા ચાલુ ખવાનું કોઈ મહેમાન આવે તો નહીં ને હા એટલે આજ આવવાનું કહેતા હતા પેલો અકુ અલ્પેશ બ્લોગ બનાવી ને ઇન્સ્ટાગ્રામ ઓ એટલે આવવાનું કહેતો હતો મને ફોન આવ્યો હું કહું આવો તમ તાર વાંધો નહીં આવતું હતો હવ તો ગાઈસ અમે જો આ સાહેબ એમને કીધું કે જમવાનું કે ના જમીને આવીએ મૂકો ના જમવાનું બનાવી દેવા દો કે ના કે જમીને આપણે આવીએ દાળ ભાત બનાવ્યો બીજું કોક લઈ દેવો તા એ જ ને પણ કે અમે જમીને આવીએ કે હમ આપણે પેલા રવિવારે જઈશું બરોબર હવે હા આપણે પેલા જઈશું ઓકે એ રહ્યો આવે એટલે હું તારા પેલા રવિવારે રાખીએ બરોબર જવાનું હા તો કઈ અમારે બહાર જવાનું પેલા રવિવારે તો કઈ મહેમાન આવે તો કઈ આપણે ઘેર ઉભો એ કઈ જવાના ઉભા સર શ્વેતાબેન ના ઘેર તો પછી અમે આવીએ હું કહું આવો મોસ્ટ વેલકમ અને આ સાઈડ જો દાળ શીખર પેલી એ થઈ ગઈ નહીં થઈ ગઈ તો કહે છે દાળ પેલી એ થાય દાળ બફાય હા તો આ સાઈડ તો વૈશાભાઈ દાળ વઘાડી દીધી વૈશાભાઈ દાળ વઘાડી દીધી આવું કરવાનું બેબી કે બસ પાણી પીવું દાળ વઘારવા તને કીધું વૈશાભાઈ જમ વઘાડી દીધી મને કંટાળો આવે કાં. હા ના કાઈ નહીં આવે વગાડી મેની વગાડી કોને વઘારી
નેહાલે વગાડી નેહા રાજકુમાર એને વગાડી. મેને વગાડી. ના ના તે વગાડી હાલે ને ભાઈ દિખાઈ જાય ભાઈઓ હમણાં મેં વગાડી જ નહીં. દિખાય નહીં હો હા પીલે પીવડા તો નેહાલે આ સાઈડ દાળ વગાડી રોટલી બનાવી થોડી પપ્પા એમ કહેતા તો ગાડી ભાત કાઢે વૈસા અભી હા ભાત તો કાઢી દીધા ઓકે તો વૈસા અભી ભાત કાઢ નાખ્યા છે બરાબર. આઠ બનશે મસ્ત દાળ ભાત નહીં આ દાળ ચોખા અને લીંબુ વધારે લીંબુ એટલે આ છૂટા ગાઈસ તમે જોઈ રહ્યો ને બેહી ગઈ ખાવા ભૂખ્યો ત્યો હાલે તમે તમે આવી ગયા ભૂખ્યો ત્યો હો હા આ કારી ભૂખી થઈ જી તમે બે પૂછ્યો થયો ને. ના ભાઈ હું નહીં ભૂખ્યો તો હું એ તારું એવું કરા બાકી મને હું થોડું તારી આપો રોટી પર બેહાવાનો હા ખબર નહીં પણ હું હું રોટલી બનાવીને લઈને આવ્યો એટલે તમે ચરી રોટી પર બેસી. ખાવાનો જવાબ તાર તાન ખાવામાં શરમ ના હોય ને ભાઈ સાહેબ તાન જો મળે કહી લેવાનું ભાઈ આપણે ગાઈસ જેવું અમને ખાવાનું શરમ નહીં આવતી તાર. ખાવાનું ખાઈ લે ચાલ ખાવામાં નહીં શરમ હું ચોક જમવા દઉં તો આ કહું નાખવાનું ભાઈ થોડું વધારે ખાવામાં શરમ નહીં રાખવાની ને પતી ગયા ખાવામાં શરમ રાખી દઉં અત્યારે જમુને કચામ શરમ રાખવા આવી. આ સાઈડ તો ને રોટલી ને એવું કરી તો નિહાલ પેલા ખાઈ દીધું ભાઈ રોટલી ખાની આ નવું સિસ્ટમ લાવે તા ભાઈ પહેલા પેટ પૂજા અને ભાઈ પછી કોમ પૂજા અને ભાઈ ભાઈ એક રોટલી ત્રણ જણા તૂટી પડે ને એલા ભાગમાં ના આવી ના એ ના ખાધી. ભાઈ જમી લઈએ ભાઈ હું જવું હોટલે પપ્પાને મોકલું જમવાનું વાંચો જમવા ચોકન જમણ બાર જો ને પપ્પા તો એ પપ્પા ઘર આગી ગયા જોન ને એવું આવ્યું હા એટલે વધારે હોટલે બે જગ્યાએ જોન આવી હા એની બે જગ્યા એટલે આજ નવરા નહીં પડે કારણ આ તો પપ્પાને નવરો જ નહીં ફરીને નહીં પડે. તો ને મારા ફટાફટ જઈને તો જઈને ને પપ્પાને કહું તમે જમ્યો ઘેર જઈને મારે આવી જવું પડે નહીં. હા આજ તો રવિવાર હતો ને એટલે પપ્પા પેલા મેળવા નહીં ગયા એટલે ઓમ લેપરાટ થઈ ગઈ પપ્પાની. સાચી વાત છે ખાવાનો ધરાતો. પેલા લગભગ આવશે મહેમાન પણ મોડા આવી લગભગ બપોર ચેર આવશે. બપોર પછી આવશે પેલા આપણે શું કહેવાય ઉવાસા જવાનું કહેતો હતો શ્વેતાબેન એમના ઘેર પછી આવવાનો હતો એટલે આપણે કોમ્પાની રહીશું. હા એટલા કોમ બધું પતી જાય ને યાર બરાબર ખાવાનું પીવાનું બધું પતી જાય. મેં કીધું કે જમવાનું રાખું કે ના 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 કે ત્યાં કે બનાવી દેવાનું. તાન હા, બનાવી અને આજ બનાવી તું દાળ ભાત ને એવું નહીં કેટલી વાર અને અને આપણે તો હોય જેટલું વધારે જ બનાવી દઉં આપણે વધારે મેં કીધું કે મૂકો જમવા કે ના ના પછી આવીશું કે એવું બધું તો આ સાહેબ તો બે ગયા બધા જમવા દાળ ભાત અને રોટલી દાળ ભાત રોટલી શીરો સેવ ટમેટાનું શાક. સેવ ટમેટા શાક તો મન નહીં કહું આપણે દહીં હન આ સેવ ટમેટાનું શાક હા શીરો તો શા નહીં તારા ભાઈ એમ કે ખા હમ. તે ખાવશું તાન તો અંકિતનો વિડીયો કોલ ચાલે હ ના સાહેબ આપણે તો જમવા બેઠો હોય ને હાલ ખાતી નહીં હું વૈશાભી ને હું ને બાર દાદી બે ગયો જમવા તો લેવાડો કાંઈ જમી લઈએ બરોબર અમે આટલું હું લાવી દઈ જો નહીં લઈ. આ યુ સાહુ કોણ ના પાડો તમારા વહુ મસી સર નહીં થતી ને તો નહીં કરવાનું ચોખ્ખું ના કહું હું તો આજી વાત ન વૈશાભી સાચી વાત છે. પછી રોવો આવું કરવાનું ભાગ્યા ચાલ થોડું વધારે ના બગાડતા પીએ જ જાય જ બાગો હતો અમારો જાય એવી નહીં પીએ જાય એવી. આના આવવાની એ પીએ ડુકરું પર એમ નહીં મારે લેવા જવું જતો બહાર આપણે તો જતા હોટલે અને હોટલે જઈને આવી ગયા ઘેર અને નિહાલ તૈયાર કરતી હતી બધું ને મેં કંકુમ ચોખા ગ્લાસ દહીં મેળ્યા પ્લેટમાં બધું તૈયાર કરીને મેલું આવશે તો ગાઈસ આપણે ઘેર આવેલા ગાઈસ વગર તો કરી નહીં નિહાલ કરવું તા. પડે તો ગાઈસ જો કંકુ ચોખા અને ઠંડુ મંગાવી ચાટ નહીં મેં તાપનો ને તાપનું ચાટ નાખી એટલે કહું ઠંડુ મંગાવી દીધું હા હજુ અડધો કલાક જેવું થાય આપણે આપણે સોનથી આવશે તો જો ભાઈ સાહેબ એ બ્લાઉઝ સીવા હમ. દીધું પતાબા ઉપર સાહેબ તો નિહાલ ચા બનાવે હ નિહાલ બની ચૂક બાકી હજુ કેટલી વાર બાજુ કરવા મળે હા તો ગાઈ આ ચા બનાવે અને બાલી બાલી બધા બેઠ્યો હા કેટલી ચેનલ હોય ને લાઈક ઈવન તો આવડતું જ નહીં ને નહીં ઈવન મળતું જ નહીં ચાબા બનાવે તો મહેમાનો પીવડાય મહેમાનો આવીને બેઠા પેલા જો હવે બેઠા છો ને બોલા ચાબા બનાવે તો પીએ ને તાન હા તા તો ડાયાબિટીસ છે ડાયાબિટીસ તો હલતા જ નહીં અમે ડાયાબિટીસ પીવાય જ ના નહીં બાલી પીવાય કોઈ ચા તો ગાઈસ ફાઇનલી મહેમાન આવી ગયો બોલો જય માતા જય માતાજી કેવું બોલો બસ શાંતિ તમારે કેવું બસ શાંતિ તમારે કેવું ચાલે બોલો બસ માતા દયા કેવું બોલો બેન મજામાં ને તો ફાઇનલી ગાઈસ તમે જો ઘેર આવી ગયો ખાસી વાત જોરાઈ
શું બા મજા? હો મજા ભાઈ. બે અંદર અંદર પહેલી વાર આ એટલે કરવું પડે ને. ગાઈસ તમે જો અકુબા અમે તો નિહાલ કરી સ્વાગત જો અમાર ઘેર આવતો રહેજો પાછા નહીં? તમે આવો મને ઘેર. આવીશું તો આ ચોક્કસ આવીશું. તમે અમાર ઘેર આવે એટલે અમે તો આવીશું જ નહીં. તો ગાઈસ બે ઠંડુ બંડુ કરાય કે નહીં કરાય? કરાવી દીધું. હા તો ગાઈસ હું તો અરે, દુખે જતો ઠંડક તો બ્લોગમાં. મજા આવી ગઈ હો યાર. હા આ આપણે તો બે ગ્લાસ પીધા. હા ઠંડુ કે આ તો ઉનાળો હોય ને કે ગરમી લાગે બે ગ્લાસ થોડું બોલો યાર. ગાઈસ અમે તો આપણે ગયા હતા અને નાસ્તો લેવા માટે આવ્યા હતા પેલા મહેમાન આવ્યા હતા એટલે એ ગાઈસ અમે તો સમોસા પેક કરાવીએ અને ગાઈસ બીજું ગાઈસ સમોસા ગરમ હતા એટલે ગાઈસ સમોસા જ ગરમ કરાયા આપણી પેક. ગાઈસ તમે જો આ સાઈડ તો નિહાલ નાસ્તો ને એવું કાઢે હે નહીં નિહાલ? હા. મહેમાન જમવા આવ્યા તો નહીં રહ્યો પણ નાસ્તો કરાવી. હા નાસ્તો તો કરાવી નહીં દાદી તો કાંઈ દાદી આ સાઈડ બે આ સાઈડ નિહાલ જો નાસ્તો ને એવું કાઢા લઈ લો પેલી ડીશ લીધી ને આવો ગરમ ગરમ બનાવવાનું સ્પેશિયલ બનાવ કહીને જ આવે તો બનાવવાનું દોકાન ઓહ હું તો મહેમાન આવ્યો તો તેવા જોઈ ગાઈશ અમે ઘેર જાય. હા ગયા જાય આવજો હો ને લઈને દારો. નહીં વાળો ભાભી રહેવા દો. આપણે આવજો હો ને હા આવજો હો. આવજો અને આવજો ભાઈ આપણા ઘેર. હા હા ચોક્કસ ચોક્કસ તમે ટાઈમ કાઢી અમે આયા જ નહીં. આવજો તમે પછી આવતા રહેજો આ બાજુ. હા. આવજો આવજો ખાધા જાનકી હસુ બહુ આવે. હા તો ગાઈ છે ને અમની ઇન્સ્ટાગ્રામની આઈડી હો અકુ અલ્પેશ હા તો ગાઈ તમે ફોલો ના કરજો ફોલો કરી દેજો ને કંઈ નહીં મસ્તી બ્લોગ બનાવી વિડીયો બનાવી કોમેડી વિડીયો બનાવી તો આ સાઈડ તો નહીં હલો ને મેગી શું કરે મેગી બનાવી યાર ભૂખ લાગી. ભૂખ લાગી તે તો ગાઈ મહેમાન તો આવ્યા હતા તે જો નહીં ને હાલ હવ અમે મને ભૂખ લાગી તે હું બનાવ મેગી. ઈપ્પી. યુપી તો ગાઈ છે ને હું લઈ આવ્યો મેગી મૂકો લેવા તમે મેગી બેગી તમે બનાવી ચાલી આયા. મસ્ત મોં છે નહીં કોઈ મસ્ત મને સ્વભાવ હારો? મસ્ત હ અને ઓન બે ટેનીઓ મસ્ત હ. હા નહીં કોઈ તાનો ઉધમાસ કરતો રહી આમ બહુ જ મજા કરે. તારી તો મેગી બનાવી હતી નિહાલને ભૂખ લાગી હતી તો મેગી બનાવી હતી નહીં નિહાલ હવ પોચવા ગયા જો. પોત નહીં હરા પોત થવા આયા જો પેલા એવો. તાન તો દાદીને મેગી આપી છે થોડી વૈસાબી ના પાડી એ ખાવાની તો ના પાડી મેં આપી દીધી. તો જ વૈસાબી એ ઢાબા પર લાકડો લેવા જઈ. એવું તો આપણે લેવા મેગી લઈ લઈએ નહીં મેગી પતી નિહાલ આખું ટોલરું ખાઈ છે બોલો હું એકલી નહીં ખાધી તમે બે આપણે બેને ખાધું હો કોઈ. દાદીએ ખાધી દાદી ખાધી જ્યાં ચમચો ચાપી દીધી બોલ. વૈસાબી જ રહી ગયો નહીં ખાવાનું તો એટલે મેં ના પાડે ચા પીધો એટલે એમ કે આપણે તો ને ફરી હેડે આપણે ફોનમાં એસેસરી કરાવવા અને પેલી બા પૂછ્યો કે આઈફોનના જે નંતાનો જે આપણે જે જેટલો એડેપ્ટર છે ને એડેપ્ટર છે ને એડેપ્ટર એના લોકો 1700 કહેતા હતા બરાબર 1700 લીધો અને કવર લેમિનેશન એવું બધું કંઈ જોઈએ જેટલા ગાઈસ તમે જો આપણે તો ને આઈફોનનું એડેપ્ટર લઈ લીધું અને ગાઈસ તમે જો આવી બિલ અને ગાઈસ કવર અને ગાઈસ બીજું લઈ લઈએ બરાબર એટલે ગાઈસ સેટ થઈ જાય જો તો ગાઈ ટોટલ તો ગાઈ છે ને 2000 ઉપર જ થવાનું જોઈએ 1700 રૂપિયામાં તો ગાઈ આપણા કેબલ પડ્યો ફોનનો અને ગાઈસ કવર નખાયું હું તમને બતાવી દઉં ગાઈ 250 રૂપિયાનું ગાઈ આ કવર પડ્યું અને ગાઈ 250 રૂપિયાનું અને આ ગાઈ કેવું કે ડીશ આપણે જે આ ટફન નખાયો એટલે ગાઈ ગ્લાસ નખાયો એના ઉપર 250 રૂપિયાનું એટલે ગાઈ ટોટલ તો ગાઈ બિલ બનાવ્યો હવે ઘેર જઈને જોઈએ કેટલું થાય ગાઈ જોઈએ અમે કરવાનું થાય એટલે ગાઈ કાયા થાય કરવાનું તો આવી ગયા ઘેર મોય પપ્પાને આવી ગયો ઘેર પપ્પા ચાર્જર લાવ્યો એડેપ્ટર જો ઓ વાહ જો એડેપ્ટર લાવ્યો ચાર્જિંગ કરવાનું એડેપ્ટર ના પૂછું સારું હોય ગયા ના પૂછું સારું હોય નહીં પપ્પા 1700 રૂપિયાનું હો અરે હું કરું પણ યાર ચાર્જિંગ નતું તો પછી લાવું તો પડે નહીં યાર અલી પણ યાર શું કરવું ફોન લાવ્યો પછી ચાર્જિંગ તો લાવવું પડે નહીં યાર કવર 250 રૂપિયાનું આવ્યું 250 રૂપિયાનું કવર
ટફન 250 રૂપિયાનું એટલે 500 500 રે હા ના રોવાય નહીં આટલું બધું મોંઘું ના લવાય શું કરો તમે હવે અરે મમ્મી જોવા તો છે મગા મગા લાવે જોજે એને તો 1700 રૂપિયા હરમું અરે પણ શું કર્યું 700 રૂપિયા તો 70 ચાર્જિંગ આવે છે પણ યાર શું કરો લાવવું તો પડે કે ના લાવવું પડે યાર સાચી વાત લાવવું કરીએ ખાલી આના જ ઓના 1700 રૂપિયા ને તાન બીજું બધું અલગ એ હજુ ચાર્જ હજુ રહ્યો અલગ આ તો લેમિનેશન ને એવું કરવાનું બાકી છે 2500 રૂપિયા વાપરીને આયા ને તાન એટલા તો વાપરીને ફોન લાઈન શું કરવાનું ખર્ચા ખર્ચા તો મોંઘા ફોનના ફોન ફોનના તો અલગ અને આવા નવા હા એના કરતા 12,000 વાળું ફોન સારું 100 રૂપિયા અને ગમે તેવું ચાર્જિંગ હોય તોય પી નહીં જાય તો ગમે 12,000 તેવું તોય. બીજાના પર આવી તો ચાલે સાચી વાત છે ને બીજી એનામાં સિચાઓમાં આવે નહીં એટલે બરાબર આવું છે. ચાર્જિંગ પેલા લગાવે જૂના આઈફોન નું આવતું હોય ને તોય સારું પણ એ આવતું નહીં શું કરે યાર અને હવે 1700 રૂપિયાનું આટલું આવ્યું આટલું ગોનું કહેવાય લે હાથવીને મેળજો તા તને આપણે અનબોક્સિંગ કરી દઈએ આપણે ચાર્જિંગ જો હોનાનું અનબોક્સિંગ કરો હોનાનું હા 5 વાગે સીડીઓ ભરવાનું કે રાખો પૂછી ચાર્જ અનબોક્સિંગ થાય હોનાનું કઈ અનબોક્સિંગ કરજો ચાર્જિંગનું કઈ એડિટર તો આપણે તો બધા જમવા બેસી ગયો ફેમિલી આખી કુબીનું શાક રોટલી કારી ફેમિલી મેક સબ્જી શું અંકિત નહીં આવ્યો તો ગાઈ બાલી અને દાદી બધા જમવા બેસી ગયો તો 12 વાગશે આગળ નહીં કઈ વાત મહેમાન આવ્યા હતા પછી મોડો ઓહો ઓહો ખાસો મોડો હતો નહીં કોઈ કેટલા વાગે આવ્યો હતો નહીં 4 વાગતા ઓહો ચલા 1 વાગે ફોન કર્યો 1 2 વાગે ફોન કર્યો તો 4 વાગે આવ્યા એટલે તારા પપ્પાએ ફોન કર્યો હા સાહેબ ના તમે ફોન કર્યો તારે બેહતા રહે બોલે મહેમાન આવ્યો નહીં ફોન કરવા દે તમે ફોન કર્યો તારે બેહતો લેડા ગાઈ તમે જલ્દી હા અમે તો મળ્યા જ નહીં હોટલે હતો તમે હોટલ લેતો શું મળો એ પૂછતો હતો ઓહો ફરી કોકદાર મળીશું બે હા